હળવદના નવા વેગડવા ગામે વીજ લાઇનમાંથી તણખલા ઝરતા ખેતરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં 20 વીઘાથી વધુનો તૈયાર ઘઉંનો પાક બળીને ભસ્મીભૂત થઈ ગયો છે। વર્ષભરની મહેનત પળવારમાં નષ્ટ થતાં ખેડૂતોએ રોદણા રોયા છે અને તંત્ર પાસે તાત્કાલિક વળતરની માંગ કરી છે। સોનગરા રાજેશભાઈ અંબારામભાઈ, ગામ નવા વેગડવાવ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી। આજે અમારા નવા વેગડવાવ ગામમાં દલવાડી શંકર શામજી, ખેંગાર શામજી અને ચંદુ શામજીના શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર કરેલ હતું। જે ખેતરમાંથી PGVSLની દિવ્યાંગ ફીડરની લાઇન પાસ થતી હતી, જેના જમ્પરમાં સ્પાર્કિંગ થતાં 25 વીઘાના ઘઉં બળી અને ખાંક થઈ ગયા છે। અગાઉ અનેક વખત હળવદ તાલુકાના ડેપ્યુટી એન્જિનિયરને રૂબરૂ રજૂઆત કરી છે, તેમ છતાં રિપેર કરવા આવતા નહોતા અને આ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અને યોગ્ય વળતરની સહાય મળે એવી લાગણી અને માગણી છે।